કૃષ્ણ કોનો કરે? રામ રામ રામ, શિવ શિવ. એકબીજાના ઈષ્ટદેવ મંત્રોનો જપ કરતા. મંત્ર જપ જ બહુ મોટું વસ્તુ છે જીવનમાં. રામ નામ, હરિનામ, કોઈ પણ નામ એ તારે છે જીવનમાં આપણને. નામ આપણને આરામ તરફ લઈ જાય. વિરામની જરૂર છે. આજે જીવનની અંદર સમય અત્યારે ચાલે છે ભયંકર, એની અંદર આપણને થોડી માનસિક શાંતિની જરૂર છે. માનસિક એટલે મનની શાંતિની જરૂર છે. ભગવાનની બહુ કૃપા છે, બધું જ આપણને આપેલું છે ને. ગાડી છે, ઘર છે, બંગલા છે, દીકરા છે, દીકરી છે, પછી પણ આપણું મન અશાંત રહે છે. એનું શું કારણ? આપણે વિચારવાનું છે. હરિનામ, ભગવત નામ, ભજન, ભક્તિ, સત્સંગ. એટલે આપણે કેમ સત્સંગ રાખવાનું કારણ? આપણે મંદિરોમાં કેમ પ્રોગ્રામ રાખીએ? આ બધી પૂજાને કેમ રાખીએ? કે બીનું સત્સંગ વિવેક નહીં. સત્સંગ વગર જીવનમાં વિવેક આવતો નથી. દુનિયામાં આપણે બહુ મોટા મોટા માણસો જોયા, આપણે જોયા ને, ભયંકર બધી જ રીતે સંપન્ન, પણ એનો એક શબ્દ જો ખરાબ બોલે તો એના બધા કામ બગડી જાય. આ વાણીને બહુ પવિત્ર રાખવાની છે. વાણી બગડે તો કામ બગડે, આપણું બગડે ને. કોઈની એક શબ્દ ખોટો બોલીએ તેનું કામ બગડી જાય આપણું. અને એ જ આ ભગવાન ગણપતિની પૂજા છે. ગણપતિની પૂજા એટલે કરીએ આપણે, એ વિવેકની પૂજા છે, ટોંગની પૂજા, વાણીની પૂજા, આપણા વિચારની પૂજા, આપણી બુદ્ધિની પૂજા. ઋષિમુનિઓએ આપણને બધી આપેલી આ પરંપરા છે આપણી. એટલે હંમેશા ક્યાં કેવી રીતે કેમ બોલવું, ક્યાં કેમ બેસવું, આ બધું ધર્મ આપણને બતાવે છે. એટલે મંદિરોમાં આપણે સત્સંગ કરતા હોય છે કે સત્સંગ કરવાથી જીવનમાં વિવેક આવે અને આપણે મેં કીધું તેમ બધા સાથમાં રહીએ, સંગમાં રહીએ. અને આવું એક ધર્મની એક સુંદર આપણને આનંદની શાંતિ પ્રાપ્ત થતી હોય છે. એટલે સમયે સમયે, ટાઈમે આપણા મંદિરોની અંદર કર્મ થતા હોય, પૂજા થતી હોય, આવા ધાર્મિક કાર્ય થતા હોય, સમૂહ કથાનું આયોજન થાય, કોઈ સંતોની પધરામણી થતી હોય. કારણ કે સંત બ્રાહ્મણ એ બધું જંગમ તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ છે. ગંગામાં જવું હોય તો આપણે હરિદ્વાર જવું પડે ને. યમુનામાં જવું હોય તો આપણે દિલ્હી જવું પડે. ત્યારે આવા કોઈ સંતો ભારતથી આવે, બ્રાહ્મણો આવે તો એ આપણું હાલતું ચાલતું તીર્થ છે. એના આશીર્વાદ આપણને મળે છે, બ્લેસિંગ આપણને આપે છે, એટલે બધા આવતા હોય છે. તો આવું આ સુંદર આપણે આવા કાર્યક્રમ કરતા હોય છે બધા સાથે. ટ્રસ્ટીઓ પણ કેટલી મહેનત કરતા હોય છે કે ભાઈ બધાને આનો આનંદ મળે, એનો બધાનો સાથ મળે. એટલે આવા બધું આપણે પ્રોગ્રામો ગોઠવતા હોઈએ છીએ. તો કહેવાય છે કે આવી સુંદર કથા ઋષિમુનિઓ કોની કયા દેવની પૂજા કરે, મન માનથી ફલ આપનારી. સરળતાથી કહેવાય છે કે આ જલ્દી પ્રસન્ન થાય એવા કયા દેવ છે? એવો પ્રશ્ન પૂછ્યો કે જલ્દી કોણ પ્રસન્ન થાય, કયા દેવની પૂજા કરીએ તો આપણે એની જલ્દી ફલની પ્રાપ્તિ થાય છે? તો કહે કલી ચંડી વિનાયક. કલિયુગમાં બે દેવ તરત જ આપણને સિદ્ધિ આપે, એક ગણપતિ અને બીજી માતાજી. કલી ચંડી વિનાયક. કલિયુગમાં ચંડી અને ગણપતિ એ જલ્દી ફલ આપનારા દેવ છે. તો કહેવાય છે કે પૂર્વે સુંદર કૌશલ દેશમાં એક દેવદત્ત નામનો બ્રાહ્મણ રહે છે. એનું નામ છે દેવદત્ત, એ બ્રાહ્મણનું નામ. હવે એને કોઈ સંતાન ન હતું, એટલે પોતપોતાના તમસા નદીના કાંઠે મંડપ બાંધી વેદ યજ્ઞ કર્મથી કુશલ એ બ્રાહ્મણને બોલાવી અને એક સુંદર પુત્રષ્ટિ યજ્ઞ કરાવે છે. અને પુત્રષ્ટિ યજ્ઞ આપણે જોઈએ રામકાળમાં દશરથ રાજાએ કરેલો અને દશરથ રાજાએ, અને એમાંથી અગ્નિદેવ ચરુ લઈને આવે અને 4 આપણા દેવની પ્રાપ્તિ થાય છે: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એટલે આપણો અગ્નિનું બહુ મહત્વ છે. આપણા સનાતનમાં છે ને અગ્નિનું. આપણે જોઈએ લગ્ન કરીએ તો કાં ફેરા ફરીએ? ભગવાનને ફરતે થોડા ફરીએ, અગ્નિને સાથે રાખીએ ને. કારણ કે અગ્નિ સત્યનું પ્રતીક, ઓનિષ્ઠાનું, ટ્રુથ. એ આપણો સાક્ષી વિટનેસ છે આપણા. સૂર્યનારાયણ આપણા વિટનેસ, ચંદ્રમાં વિટનેસ, બ્રહ્મનો આપણા વિટનેસ. આ બધા આપણે સાથે છે. તો કહેવાય પુત્રેષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થાય છે. દેવદત્ત બ્રાહ્મણ પુત્રેષ્ટિ યજ્ઞ કરે, કારણ કે કોઈ સંતાન નથી એને. વિધિવત યજ્ઞની વેદી કરાવી, અગ્નિ સ્થાપન કરી, સુહોત્ર મુનિઓને, બ્રહ્મા, યાજ્ઞવલ્ક્યને, અર્ઘ્ય, બૃહસ્પતિ, દરેક દેવોને બોલાવી, ગોભીલને, ઉદ્ગતા અને બીજા બધા મુનિઓને બધાને બોલાવીને યજ્ઞનો પ્રારંભ કર્યો. અને અમુક યજ્ઞ, અમુક કર્મ પૂજા અમુક બ્રાહ્મણો જ કરતા હોય છે. એવા કોઈ મોટા યજ્ઞ એને સ્પેશિયલ આપણે બ્રાહ્મણોને બોલાવવા પડે, સાથે રહીને પ્રતિષ્ઠા આપણે કરીએ. મોટા કર્મ, આવા શિલાયત વિધિ, મંદિરોની પૂજા એ બધા કરતા હોય છે.
શામપુરા આપણા મંદિરો બનાવતા હોય છે, આપણે જોઈએ ને કેટલું સુંદર એનું સ્થાન કરતા હોય છે. તો કહેવાય છે કે આવા સુંદર એવા ગોભીલ મુનિને બોલાવવામાં આવે છે અને કહેવાય છે યજ્ઞનો પ્રારંભ થયો. સામવેદમાં પારંગત ઉદ્ગોત એવા ગોભીલ મુનિએ સ્વસ્તિ સાથે સ્વપ્ન ઉચ્ચારણ કર્યું અને એ વખતે કહેવાય છે કે શ્વાસોશ્વાસ લેવાથી એ ગોભીલ ઋષિનો સ્વર ભંગ થાય છે, શબ્દ એના તૂટે છે. એ સમયે આ દેવદત્ત બ્રાહ્મણ એકદમ ક્રોપ કરે છે. ગોભીલને કહ્યું, હે મુનિવર, હે અગ્રણીય ગોભીલ, પુત્ર માટે યજ્ઞ કરાવતા કરાવતા અમારા કામ્ય કર્મમાં તમે તમારા સ્વરનો ભંગ કર્યો છે. બ્રાહ્મણ કહે છે મુનિને કે તમે તમારા શબ્દ તૂટ્યા છે, શ્વાસોશ્વાસનો ભંગ તમે કર્યો છે. તો કહેવાય કે તમે મૂર્ખ છો. બ્રાહ્મણ ઋષિને કે ગોભીલ ઋષિને તમે મૂર્ખ છો, આવો આરોપ લગાવે છે. એ સમયે કોપાયમાન થયેલા ગોભીલે દેવદત્તને કહ્યું, સર્વ પ્રાણી માત્ર શ્વાસોશ્વાસ કાર્ય અને કોઈ માણસ શ્વાસને આપણે કાબૂમાં રાખી શકતા નથી. કોઈ એમ કે હું શ્વાસ પર જીતું, એ પોસિબલ છે નથી. શ્વાસ ક્યારે નીકળે ક્યારે આવે આપણને કંઈ ખબર નથી. શ્વાસને નિયંત્રણ કરવું બહુ કઠિન છે. તો કહે શ્વાસને કોઈ નિયંત્રણ રાખી શકતું નથી. કહે ત્યારે કોપાયમાન થયેલા ગોભીલે દેવદત્તને કહ્યું કે સર્વ પ્રાણી માત્ર શ્વાસને કાબૂમાં રાખી શકતા નથી. તો મારો સ્વર ભંગ થયો, એમાં શું થયું? આમાં કોઈ મારો વાક નથી. મને તે મૂર્ખ કહ્યો છે. જા, હું તને પણ એક એવો શ્રાપ આપું કે તારે ત્યાં દીકરો થશે, એ શઠ થશે, મુખ થશે, મૂર્ખ થશે અને એની પાસે કોઈ શબ્દ કે કોઈ જ્ઞાનનું જ્ઞાન નહીં હશે. આવો શ્રાપ ગોભીલ ઋષિએ બ્રાહ્મણને આપી દીધો, કારણ કે બ્રાહ્મણે એને મૂર્ખ કહ્યું છે. એટલે વિચાર કર્યા, શાસ્ત્ર કથા હું શીખવે આપણને. આમાંથી હું શીખવાનું આપણે કે જ્યારે કોઈ પાસે બોલીએ ત્યારે વિચારીને બોલવાનું. અને ગુસ્સામાં કોઈ દાડો કોઈ આપણો ડિસિઝન નહીં લેવાનું. ક્રોધમાં આપણે ડિસિઝન કોઈને આપી દઈએ, એ પછી આપણને તકલીફ પડે, પછી આપણને પસ્તાવો થાય કે મેં ખોટું કર્યું છે. બોલતા તો આપણે બોલી દઈએ. એટલે વાણીમાં વિવેકની બહુ જરૂર છે. વિવેક વગર જીવન નકામું આપણું. અને જીવનમાં સત્ય જોઈએ. સત્ય હોય તો કોઈ જગ્યાએ સત્યનું વજન પડે ને. તમારી પાસે ઓનેસ્ટ હોય, સાચું હોય તો એ શબ્દ ભારે લાગે સામેવાળાને. એ સાંભળે આપણું. આ સત્યની પ્રતિભા છે. એટલે સાચું કરો, સારું કરો તો જીવનમાં કોઈ દુઃખ છે જ નથી. ખોટું કરે તો દુઃખ આવે ને આપણને. સાચું કરો, કોણ તમને દુઃખ આપે? ગીતા આપણને કર્મ એમ જ કે સાચું કરો, સાચું સીધું કરો તો કોઈ તકલીફ નથી. બીજું કંઈ કરવાની જરૂર નથી. સાચું ને સીધું કરો, ભગવાનનું નામ, ચાલુ આપણું જીવન, કોઈ તકલીફ છે જ નથી. તો આવો સાપ આપી દીધો છે. કહેવાય ગોભીલ ઋષિએ, જા, તને તારા કર્મ પ્રમાણે આ તે કર્યું છે, તને તારા ત્યાં દીકરો મૂર્ખ તને પ્રાપ્ત થશે. અને કહેવાય છે કે આ બાજુ શબ્દના આદમાં બોલાઈ ગયું છે. મહાત્મા ગોભીલનો સાપ સાંભળીને દેવદત્ત બ્રાહ્મણ ખૂબ દુઃખી થાય છે. કહે છે, મને માફ કરો, હું પુત્ર વિનાનો છું. મેં પુત્ર માટે યજ્ઞ કરાવી, હવે તમે એમાં વધારે મને દુઃખી કર્યો છે. કે આ મૂર્ખ દીકરા આવીને મારે ત્યાં શું કરશે? એના કરતાં તો દીકરા ન હોય તો સારું. કોઈ દીકરા એવા હોય, તકલીફમાં હોય, મૂર્ખા હોય તો આપણે એને કેવી રીતે સમજાવી શકીએ? એટલે કહે ને આપણે કે ભાઈ ગાંડા માણસને આપણે શિખામણ આપીએ એને જરૂર નથી. અને દયા તો આપણે શિખામણ લેવાના જ નથી. એને તો બધી ખબર જ છે. ખબર ને? એને બધી ખબર. ગાંડા માણસો સાંભળે નહીં, એને આપણે બોલાય નહીં. આપણે આપણી રીતે કર્મ કરતું જવાનું છે. હવે કહેવાય છે કે આ મૂર્ખ પુત્ર મને શું કામનો છે? પુત્ર એ અમારે જરૂર નથી. દાનને યોગ્ય ગણાય, બધા કર્મમાં હું બ્રાહ્મણ નિંદા ગણાય છે. બ્રાહ્મણ હોય ને આવી રીતે તકલીફ હોય તો એની નિંદા થાય છે. પિતૃ કાર્યમાં કોઈને બોલાવતા નથી, દેવ કાર્યમાં કોઈને બોલાવતા નથી. મારા પર કૃપા કરી આ શાપનું મને નિવારણ કરો. અને પગે પડીને બ્રાહ્મણ ગોભીલ મુનિને પ્રાર્થના કરે છે, એ મને માફ કરો, મારી ભૂલ થઈ. કહેવાય, જા, તારા પુત્ર પ્રથમ, કહે છે ગોભીલ ઋષિ એને કહે, જા, પહેલા તારો પુત્ર મૂર્ખ થશે અને પછી એ વિદ્વાન બ્રાહ્મણ થશે. કારણ કે ઋષિના આશીર્વાદ, ગુરુના, બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ દિવસ નિષ્ફળ જતા નથી.
એ ભગવાનની કૃપા. કારણ કે ભજન બધું કરે, આપણે કંઈ નથી કરતા, આપણે તો કેવલ નિમિત્ત માત્ર છે. આ દુનિયામાં આપણને બધાને ભગવાને કામ કરવા મોકલેલા. આપણને ચોઈસ આપેલી, ચૂઝ કરેલા કે ભાઈ તારે આ કામ કરવાનું, તારે આ કામ કરવાનું. અને સત્કર્મ કરીને જીવનને આવતા વર્ષના પુણ્ય નેક્સ્ટ જન્મ માટે આપણે સારા કર્મ કરવાના છે. ગયા જન્મમાં કંઈ સારું વસ્તુ કરેલું તો આજે આપણે ખુશમાં છે, હેપી છે ને. એ ગયા જન્મના પુણ્ય સારા. તો આ જન્મમાં પણ કંઈક એવું સારું કરીએ તો આપણે સુખી મેળવીએ, શાંતિ મેળવીએ, આનંદ મેળવીએ છીએ. આ બધું ભગવાનની કૃપા છે, કર્મનો પ્રતાપ છે, હરિની દયા છે. તો કહેવાય છે કે આ કોઈ શાપનું નિવારણ કર, પગમાં પડી ગયા, એને વરદાન આપ્યું, તારે પહેલાં મૂર્ખ થશે, પછી વિદ્વાન એક બ્રાહ્મણ થશે. આ બાજુ કહેવાય છે કે પુત્રેષ્ટિ યજ્ઞ પૂરો થયો, બ્રાહ્મણ પોતપોતાના સ્થાને ગયા, અને કહેવાય છે કે ધીરે ધીરે સમય જવા લાગી એટલે બ્રાહ્મણની પત્ની, જેનું નામ છે રોહિણી, અને એ રોહિણીની સ્ત્રીને ગર્ભ રહે છે. ગર્ભ એટલે પ્રેગ્નેન્ટ. એ ગર્ભનો સંસ્કાર છે, આપણા 16 સંસ્કાર છે રિચ્યુઅલ. આપણે બધા જ કરીએ છીએ. પહેલો શ્રીમંતનો સંસ્કાર હોય છે, પછી આગળ જતાં સંસ્કાર આપણા થતા હોય. છઠ્ઠીની પૂજા કરીએ, 11મા દિવસે કરીએ, નામકરણની વિધિ કરીએ, બાળકને બાલ કપાવવાની વિધિ કરતા હોય છે, નિશાળે મોકલવાનો, યજ્ઞ પવિત્ર, અને એમ કરતાં સંસ્કાર 15મો સંસ્કાર એ આપણો લગ્નનો છે રિચ્યુઅલ. 15મો આપણું લગ્નનો સંસ્કાર, અને છેલ્લો 16મો 16 એ રિચ્યુઅલ આપણું અંત્યેષ્ટિ, છેલ્લે આપણું જવાનો ટાઈમ છે. આવા બધા સંસ્કારો ઋષિમુનિઓએ કેટલું સુંદર આપણને આપેલું છે. એને જોઈએ, જાણીએ, વિચારીએ તો કેટલો આનંદ મળે છે. કેટલું સુંદર આપણા ભવિષ્ય હજારો વર્ષો પહેલાં કહી ગયેલા. આ કંઈ પૃથ્વી આજની કે કાલની થોડી છે, લાખો વર્ષોની છે. આપણે અત્યારે જઈએ 28મા કળિયુગની અંદર. 27 કલ્પ તો પૂરા થયા કલિયુગ, અને એક યુગના લાખો વર્ષનું આયુષ્ય. સતયુગમાં 32 ફૂટની માણસની હાઈટ, 32-40 એની હાઈટ હતી. ધીરે ધીરે હાઈટને આયુષ્ય આપણું ઘટતું ગયું. ને આજે કલિયુગમાં આપણી 5-6 ફૂટની હાઈટ રહી, અને આપણું આયુષ્ય કેટલું 100 યર્સ. 100માં પણ આપણે જલ્દી જતા રહેતા હોઈએ છીએ. બાકી ભગવાન તો 100 વર્ષ આપણને સેન્ચુરી મારવા મોકલના જ છે અહીંયા. ટાઈમ, સમય અનુકૂળ આધારે આપણે વહેલા જતા રહેતા હોઈએ છીએ. તો કહેવાય છે આવું સુંદર વર્ણન આપણને પુત્રેષ્ટિ યજ્ઞ પૂરો પોતપોતાના સ્થાન